વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી એમએસએમઈના નામે સરકાર નોંધણી રજીસ્ટર કરી બોગસ પત્રકાર બની બેઠેલ લોકોના વિરોધમાં અખબાર અને ચેનલના તંત્રીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં એમએસએમઈથી બોગસ પત્રકાર બની ગયેલ લોકોના ત્રાસથી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ આ બોગસ પત્રકારના લીધે કાયદેસર ન્યૂઝ ચેનલ પેપરના લાયસન્સ ધરાવતા તંત્રી માલિકોના નામો બદનામ થઈ રહ્યા છે, જેને લઈને વડોદરા શહેરમાં પત્રકારના એક સંગઠન દ્વારા શહેર પોલીસ કમિશનર, કલેક્ટર જેવા વિભાગોમાં આવેદનપત્ર આપ્યા હતા, જેમાં આવા બોગસ પત્રકારો વિરુદ્ધ કાયદેસર ફરિયાદ થાય અને તે લોકો પર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દર વર્ષે માહિતી માટે ડાયરી છાપવામાં આવે છે, જેમાં પત્રકારોની માહિતી પણ હોય છે. તેમાં એમએસએમઈના બોગસ પત્રકારોએ લેટર આપી પોતાના નામો નોંધાવી દીધા છે, જેના વિરુદ્ધ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરમાં આવેદનપત્ર આપવા કાયદેસરના પત્રકારો પહોંચ્યા હતા. તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે. આ બાબતે માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે આજે પત્રકાર રૂપે આજે આવેદનપત્ર આપ્યું છે એને લઈને? ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે